Hello everyone, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabh Polytechnic, Navsari. Today we are going to learn topic HAWT, Horizontal Axis Wind Turbine, components of HAWT, application of wind generator. Okay, so let's start Horizontal Axis Wind Turbine. એનું શોર્ટ નેમ capital HAWT. HAWT means horizontal, A for axis, W for wind and T for turbine. તો horizontal axis wind turbine શું છે? The horizontal wind turbine is a turbine in which the axis of the rotor rotation is parallel to the wind stream and the ground. આ પ્રકારના વિન્ડ ટર્બાઇનની એક્સિસ હોરિઝોન્ટલ અથવા તો સમક્ષિતિજ હોય છે પવનની દિશામાં. મોસ્ટ ઓફ ધ HAWTs horizontal axis wind turbines today are 2 or 3 bladed, though some may have fewer or more blades. મોટાભાગની જે આ ટર્બાઇન છે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન એમાં 2 અથવા તો 3 બ્લેડ હોય છે અને અમુક કોઈ કેસમાં એના કરતાં પણ વધારે બ્લેડો હોય છે. There are two kinds of horizontal axis wind turbine, the upwind ટર્બાઇન એન્ડ ધ ડાઉનવિન્ડ વિન્ડ ટર્બાઇન. એના બે પ્રકાર છે, અપવિન્ડ અને ડાઉનવિન્ડ. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વર્ક્સ વેન ધ વિન્ડ પાસીસ ઓવર બોથ સરફેસીસ ઓફ ધ એરોફોઇલ shaped blade but passes more rapidly at the upper side of the blade, thus creating a lower pressure area above the airfoil. The difference in the pressure of the top and bottom surface results in an aerodynamic lift. The blades, horizontal and vertical wind turbines of the wind turbine are constrained to move in a plane with a hub at its center. Thus, the lift force causes rotation about the hub. In addition to the lifting force, the drag force, which is perpendicular to the lift force, impedes rotor rotation. હવે એના કમ્પોનન્ટ્સની ચર્ચા કરીએ આપણે. હવે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં એની વિન્ડ ટર્બાઇનની એક્સિસ હોરિઝોન્ટલ અથવા તો સમક્ષિતિજ હોય છે. પ્રથમ શું કરશે, તે પવન શક્તિને વિન્ડ ટર્બાઇન દ્વારા મિકેનિકલ શક્તિમાં રૂપાંતર કરે અને આ યાંત્રિક શક્તિ વડે વિન્ડ ટર્બાઇન સાથે જોડેલા ઇલેક્ટ્રિક જનરેટરને ચલાવીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. વિન્ડ ટર્બાઇન અને જનરેટર સંયુક્ત રીતે એરો જનરેટર કહેવાય છે અને પવન શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરતી આ સમગ્ર સિસ્ટમ જે હોય એને આપણે વિન્ડ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ પણ કહી શકીએ. તો હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનના ભાગો કયા કયા છે, કમ્પોનન્ટ્સ? ફર્સ્ટ, વિન્ડ પાવર રોટર. સેકન્ડ, ગિયર બોક્સ. થર્ડ, જનરેટર. ફોર્થ, કંટ્રોલ સિસ્ટમ અને ફિફ્થ, ટાવર. તો વિન્ડ પાવર રોટર વિન્ડ ટર્બાઇન તરીકે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ બંનેમાં વિન્ડ ટર્બાઇન રોટર વપરાય, પણ હોરિઝોન્ટલ વિન્ડ ટર્બાઇનમાં વધારે પસંદ કરવામાં આવે છે. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલમાં પ્રોપેલર ટાઈપ રોટર અને વર્ટિકલ વિન્ડમિલ માટે ડેરિયસ રોટર વિદ્યુત જનરેશન કરવા માટે પસંદ કરવામાં આવે છે. નેક્સ્ટ, ગિયર બોક્સ. તો ગિયર બોક્સ વિન્ડ ટર્બાઇન અને જનરેટર વચ્ચે ગિયર હોય છે અને વિન્ડ ટર્બાઇનના રિવોલ્યુશન જનરલી 40 થી 50 RPM જેટલા નીચા હોય છે, જ્યારે વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરતા જનરેટરની રેટેડ જે સ્પીડ છે એ 3000 RPM જેટલી રાખવી પડે. આથી વિન્ડ ટર્બાઇન દ્વારા મળતો મિકેનિકલ પાવર સ્ટેપ અપ ગિયર બોક્સ મારફત જનરેટરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. જનરેટર. તો જનરેટર શું કરે છે? યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. કંટ્રોલ સિસ્ટમ. હવે ભરોસાપાત્રથી વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરવા માટે કંટ્રોલ સિસ્ટમ વપરાય છે. આપણે જાણીએ છીએ કે પવન હંમેશા અનિયમિત હોય છે, જે વિન્ડ ટર્બાઇન રોટરને વધારે કે ઓછી ગતિએ ફેરવે છે. જનરેટરને અચળ સ્પીડે ફેરવવું પડે છે. આથી નિયમિત વિદ્યુત પુરવઠો મેળવવા માટે અસરકારક કંટ્રોલ સિસ્ટમ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જે આધુનિક વિન્ડ ટર્બાઇન વિભાગોમાં કંટ્રોલ સિસ્ટમ બેસાડેલી હોય છે. ઓકે, અને લાસ્ટ ઇઝ ટાવર. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડમિલ માટે તેનો ટાવર ખૂબ જ મહત્ત્વનો છે. વિન્ડમિલનો ટાવર પૂરતી ઊંચાઈનો અને મજબૂત હોવો જોઈએ. વાવાઝોડા અને તોફાન બી આવે તો એની સામે પણ ટકી રહેવાની ક્ષમતાવાળો ટાવર
હોવો જોઈએ. ઓકે, આ હતા કમ્પોનન્ટ્સ ઓફ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. નેક્સ્ટ ટોપિક, એપ્લિકેશન્સ ઓફ વિન્ડ જનરેટર ઓર એરો જનરેટર. ફર્સ્ટ પોઈન્ટ, wind turbine generator set capacity from 50 to 3000 kilowatt can be used instead of diesel generator sets. ડીઝલ જનરેટિંગ સેટને બદલે 55થી 3000 કિલોવોટ ક્ષમતાના વિન્ડ જનરેટર વાપરીને ડીઝલનો બચાવ કરવા માટે. દે આર યુઝ ફોર રિમોટ એરિયા ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ. રિમોટ સિંચાઈ અહીંયા આ કઈ જગ્યાએ યુઝ થશે? ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ માટે પણ યુઝ થઈ શકે. દે આર યુઝ ફોર રનિંગ વોટર પંપ. પાણીના પંપ ચલાવવા માટે પણ યુઝ થઈ શકે. ગ્રામ વીજળીકરણમાં પણ એ યુઝ થઈ શકે. દે કેન સપ્લાય પાવર ટુ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કંપની. રાજ્યની ઇલેક્ટ્રિસિટી કંપનીને પાવર પુરવઠો પૂરો પાડવા માટે પણ વિન્ડ જનરેટર અથવા તો એરો જનરેટર યુઝ થઈ શકે છે. તો આ છે એપ્લિકેશન ઓફ વિન્ડ જનરેટર ઓર એરો જનરેટર. સો આજે આપણે કયા કયા ટોપિક જોયા છે? તો કમ્પોનન્ટ્સ ઓફ HAWT, એપ્લિકેશન ઓફ વિન્ડ જનરેટર એન્ડ HAWT, હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. I hope you understand all these three topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay, thank you.